ગુડ આફ્ટરનૂન. ધોરણ 9 મિત્રો, આપણે 2 પાઠ ચાલી ગયા. પહેલો પાઠ સાંજ સમય સાંભળ્યો, બીજો પાઠ ચોરી અને પ્રાયશ્ચિત. પહેલું આપણે નરસિંહ મહેતાનું પદ એટલે કે ભજન હતું, જ્યારે બીજું આપણે ગાંધીજીએ લખેલ એમની આત્મકથા સત્યના પ્રયોગો આમાંથી લીધેલો નાનો એવો અંશ હતો. એટલે આત્મકથા ખંડ એનો સાહિત્ય પ્રકાર હતો. આપણે બંનેનો સ્વાધ્યાય પણ જોઈ ગયા, પ્રશ્નોત્તરી પણ કરી. હવે આપણે ત્રીજું કાવ્ય છે જે મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચવામાં આવ્યું છે, પછી સામળિયોજી બોલ્યા. પછી સામળિયોજી બોલ્યા એ કાવ્ય ભણવાનું છે. પણ એ પહેલાં જરૂરી સૂચના, બધા ખાસ ધ્યાનથી સાંભળજો. મેં તમને તમારા ગ્રુપમાં જે 2 ચેપ્ટર ચલાવ્યા એના ફોટા પાડીને મોકલા છે, જેની તમારે ફાઇનલ બુક તૈયાર કરવાની છે, અને એમાં આખી મેથડ આપેલી છે કેવી રીતે એ પાઠ લખવો, શું કાંઈ એ તમારે ઉતારવાની છે. મેં તમને 2 ચેપ્ટરનું મોકલી દીધું છે. આ ત્રીજું ચેપ્ટર ચાલશે એટલે એનું પણ મોકલી દઈશ. કોઈએ નથી સ્વાધ્યાય પોથી બનાવવાની, નથી સ્વાધ્યાય પોથી લેવાની કે નહીં કાંઈ. મેં પહેલાં જ કીધું હતું કે તમારે એક 200 પેજની બુક લઈ લેવાની છે, એની અંદર હું ઉતરાવું એમ. એટલે મેં તમને આ ફોટો પાડીને મોકલ્યા છે. તમારે એ ઉતારીને ઉપર જ્યારે શાળા ખુલે ત્યારે બતાવવાના રહેશે. એટલે કોઈ બને ત્યાં સુધી એવી ખોટી ઉતાવળ ન કરતા સારા અને સુંદર અક્ષરે લખજો. હવે આપણે ત્રીજા કાવ્યમાં આગળ વધશું. પછી સામળિયોજી બોલ્યા. તો સૌ પહેલાં આપણે આપણા કવિ પ્રેમાનંદનો પરિચય લઈ લે. પ્રેમાનંદની કોઈ જન્મ તારીખ આપેલ નથી. નરસિંહ મહેતાની જેમ એવું કહેવાય છે કે એમના જન્મનો સમય ઈસવીસન 17મી સદી હતી. એટલે કે નરસિંહ મહેતા પછી 200 વર્ષે પ્રેમાનંદ થઈ ગયા હશે. પ્રેમાનંદ કે જેને કવિ શિરોમણીનું માન મળેલું હતું, એ પ્રેમાનંદનો આપણે પરિચય લઈ. તો જેને કવિ શિરોમણીનું માન પ્રાપ્ત થયેલ છે એવા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. એટલે કે પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો 17મી સદીમાં. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ હતા. આ એનું આખ્યાન ખંડ છે, આનો સાહિત્ય પ્રકાર. અને તે ગુજરાતી ભાષાના એક ઉત્તમ આખ્યાનકાર હતા. આખ્યાન એટલે કે હોય કાવ્ય, પહેલાં ગાવાનું હોય, પછી એને પદ્ય વાર્તા એટલે કે વાર્તાના રૂપે સમજાવવાનું હોય. અને એક ઉત્તમ માણભટ્ટ તરીકે પણ એ પ્રસિદ્ધ હતા. માણભટ્ટ એટલે કે માટલું ઊંધું રાખીને માણ આંગળીમાં પહેરવાની, એટલે કે તાંબાની વીંટી પહેરવાની, અને એને વગાડતા વગાડતા જે ગાય અને પછી જે એને વાર્તાના અર્થ સ્વરૂપે સમજાવે એને માણભટ્ટ કહેવાય. આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. મેં તમને માણ એટલે સંભળાયું કે એ પોતાનું આખ્યાન છે. એ એક માણ એટલે કે માટલું ઊંધું રાખે, તાંબાની માણ પહેરે અને વગાડે, એના સુરીલા તાર છોડે, અભિનય કરતા કરતા એ આખી વાર્તાઓ કરી અને લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. તેઓ
પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને, એટલે કે જૂના કોઈ ગ્રંથો હોય એમાંથી સારી સારી વાર્તાઓ લઈને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. એટલે કે આવી વાર્તાઓ લઈ લોકો સમક્ષ સરસ અવાજમાં લખીને એને રસપાન કરાવતા હતા. એમને લખેલ ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા અને જ્ઞાન અને બોધ આપતા. તેમના આખ્યાનો પણ ખૂબ લોકપ્રિય થયા હતા. આવા સરસ આખ્યાનો રચ્યા હોય ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ, આટલું સરસ કવિતાઓથી અને ગુજરાતી સાહિત્યમાં રચનાઓ કરી છે. એકદમ સમૃદ્ધ કવિતાઓ, અને હરેક આખ્યાનમાં વિવિધ પ્રકારના રસની ગૂંથણીઓ એમને કરી છે, જેમાંથી આપણને જ્ઞાન, બોધ વગેરે આ બધું આખ્યાનમાંથી પ્રાપ્ત થયા છે, અને એના આખ્યાનો પણ ખૂબ લોકપ્રિય રહ્યા છે. હવે પછી સામળિયોજી બોલ્યા એ કાવ્યની અંદર શું કહેવા માંગે છે એનો પરિચય આપણે લેશું. તો પછી સામળિયોજી બોલ્યા આ કાવ્યમાં મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલું છે. આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલ છે. આ એક કડવું છે, આનો પ્રકાર, અને આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. આ વાર્તા એટલે કે આ આખ્યાન શેમાંથી? સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે, અને આ આખ્યાનમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા એનો ભાવ એક સંવાદ શૈલીમાં બે સામસામે બોલે છે એમાં રજૂ થયો છે. સુદામા અને કૃષ્ણ બંને સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા. સુદામા અને કૃષ્ણ બંને સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા. કૃષ્ણ અને સુદામા ભણીને જુદા થઈ જાય છે, અને વર્ષો પછી બંને ભેગા થાય છે, એટલે કે મળે છે. ત્યારે કૃષ્ણ તો દ્વારકાના રાજા હોય છે, અને સુદામા બિચારા એકદમ દરિદ્ર બ્રાહ્મણ હોય છે. દરિદ્ર એટલે ગરીબ બ્રાહ્મણ હોય છે. ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે, અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કૃષ્ટ રીતે આ કડવામાં રજૂ કર્યો છે. છતાં પણ બંને પોતાની મૈત્રીનો જે પ્રેમ ભાવ છે એને ઉત્કૃષ્ટ રીતે આમાં રજૂ કર્યો છે. એટલે આપણે બાળપણમાં મૈત્રી એટલે મિત્રતા તો ઘણા સાથે થાય છે, પણ એ મિત્રતાને છેવટ સુધી નિભાવી રાખવા વાળા વિરલાઓ ખૂબ જ ઓછા હોય છે. એમાંના કૃષ્ણ અને સુદામા બંને એક હતા. એવું કહેવામાં આવે છે કે અહીં આ બંને વચ્ચે જે પરસ્પર સંવાદ થાય છે એમાં બંને મિત્રો જે પોતે નાના હતા અને સાથે ભણતા ત્યારે એને વેઠેલા સંકટો, ત્યારે એને જે સંકટો આવ્યા હતા એની વાત કરે છે, અને એ સંકટો દૂર કરી અને પોતે કરેલા કાર્યોના સંભારણાને વગોળે છે.
તમે બે મિત્રો હોય, અત્યારે સાથે ભણ્યા હોય, પછી મોટા થઈ અને ક્યાંય બહાર નીકળી ગયા હોય અને પછી જે તમે ચર્ચા કરો એ તમારા સંભારણા કેવા હોય એની વાત આ કાવ્યની અંદર કહે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ, દ્રષ્ટાંત એટલે ઉદાહરણ આ કડવામાં મળે છે. બહુ સરસ કડવું છે. આનો રાગ રામગરી રાગ છે. તમે કહેતા હોય તો પહેલાં આપણે સરસ આને વાંચી લઈ, પછી આપણે એની એક એક પંક્તિનો અર્થ સમજશું. પછી સામળીઓજી બોલિયા તને સાંભળે રે, એટલે કે પછી કૃષ્ણ બોલે છે. જ્યારે સુદામા અને કૃષ્ણ બે ભેગા થઈ ગયા છે એટલે કહે છે કે તને સાંભળે રે, તને યાદ આવે છે હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે, એટલે કે હા મને યાદ છે આપણે નાનપણના એ જે દિવસો હતા એ તો મને કેમ ભૂલાય. આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે, હાજી સાંદીપની ઋષિને ઘેરે મને કેમ વિસરે રે. આપણે અનભિક્ષા માગી લાવતા તને સાંભળે રે, મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. એક એમ કહે છે તને એ યાદ આવે છે, બીજો એમ કહે છે કે હા એ મને કેમ ભૂલાય. આમ અલગ અલગ એક એક પંક્તિમાં આપેલું છે. આપણા સુતા એક સાથ રે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત રે મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે, કોઈ એકને જાચવા મુન કેમ વિસરે રે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, લઈ આવ્યો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. ખાંધે કુહાડા ધરિયા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. આપણા હદિયા સાથે ચાપ્યા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. આપણા તે દહાડાના જુજવા તને સાંભળે રે, ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. અને છેલ્લે વલણ બદલાવે છે, મહારાજ લીજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી રે. આમ પછી સામળીઓજી બોલ્યા તને સાંભળે રે. બહુ સરસ વાત કરી છે. આખા કાવ્યમાં કૃષ્ણ એને કહે છે તને આ યાદ છે, તને આ સાંભળે છે, અને સુદામા સામે જવાબ આપે છે કે હા આ બધુંય મને સાંભળે છે, આવું તો મને કેમ ભૂલાય. આપણે નાનપણનો જે કર્યું છે, આપણે જે વસ્તુઓ જે પરાક્રમો કર્યા છે, આપણી સાથે સાથે ભણતા, સાથે રહેતા, અને જે અનુભવ થયા એ બધું મને યાદ છે મિત્ર, એ મને કોઈ દિવસ ભૂલાશે નહીં. અને છેલ્લા કડવામાં શ્રી કૃષ્ણ એની ગરીબ સ્થિતિ પામી જાય છે અને એની દરિદ્રતા એટલે કે ગરીબીને દૂર કરે છે. એ સરસ રીતે આમાં કહેવામાં આવ્યું છે. પછી સામળીઓજી બોલ્યા આ કાવ્યની શરૂઆત આપણે હમણાં કરશું, આગળ ભણશું કાવ્યનું. એક વખત મેં તમારી સામે ગાયન કરી લીધું છે. હજી આપણે આગળ આ કાવ્યમાં ઘણું બધું એટલે કે વાંચવાનું છે અને
આપણે આને ભણવાનું છે. પણ અગત્યની વાત કહી દઉં મિત્રો કે કાવ્ય લાંબુ કાવ્ય છે. એક એક પંક્તિને વિસ્તારથી સમજશો તો તમને આ સમજાશે, નહીતર પછી આ કોઈ ઓલું નથી કે ફરી પાછું રિપીટ થાય. તો કાવ્યની આપણે શરૂઆત કરી. તો કાવ્યની અંદર મહત્વનું છે સૌથી એની વાત આપણે કરવાની છે. કાવ્યની શરૂઆત કરી. પછી સામળિયોજી બોલિયા તને સાંભળે રે, હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. પેલી જ પંક્તિમાં કૃષ્ણ અને સુદામા મળે છે એટલે કૃષ્ણ બોલે છે કે ભાઈ તને યાદ છે? એટલે સુદામા કહે છે હા, આપણે નાનપણનો આપણા બેનો પ્રેમ એ તો મને કેમ ભૂલાય. આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. એટલે કૃષ્ણ બીજી પંક્તિમાં કહે છે કે આપણે 2 મહિના સાથે રહ્યા તને યાદ છે? એટલે સુદામા કહે છે કે હા, એ સાંદીપની ઋષિના આશ્રમમાં એના ઘરે આપણે 2 રહ્યા હતા, એ મને કેમ ભૂલાય રે. આપણે અનભિક્ષા માગી લાવતા તને સાંભળે રે, મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. આપણે 2 અન્ન અને ભિક્ષા આપણા ઋષિમુનિ સાટુ ગામમાં